નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે રૂ બજારની અંદર પૂર બહાર તેજી પાછળનું કારણ પણ જાણશું. સાથે એમસીએક્સ કોટન અને ન્યુયોર્ક કોટન વાયદાની અપડેટ પણ આપણે મેળવશું મિત્રો. પરંતુ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌપ્રથમ જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં સતત 5-6 દિવસથી સારી એવી તેજી જોવા મળી રહી છે અને રોજ ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો. અને આજે રૂ બજારની અંદર પ્રતિ ખાંડીનો ભાવ 61,500 પહોંચી ગયો હતો મિત્રો. સાથે ગુજરાતની માર્કેટયાર્ડોની અંદર અત્યારે કપાસની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મિત્રો જ્યાં પાછલા મહિને કપાસની આવક રોજ 1,40,000 ને 1,50,000 મણ રહેતી હતી, તેની બદલે આજે કપાસની આવક 65,000 થી 70,000 મણની જ રહી ગઈ છે મિત્રો. સાથે હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો આજે મોટા ભાગના માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ 1600+ બોલાયા હતા. તેનું પાછળનું મૂળ કારણ કપાસની આવકમાં જે ઘટાડો છે તે જ છે મિત્રો. હવે આપણે મિત્રો એમસીએક્સ કોટન વાયદા અને ન્યુયોર્ક કોટન વાયદાની અપડેટ મેળવી લઈએ. તો એમસીએક્સ કોટન મે વાયદો છે તે 62,600 પર બંધ રહ્યો છે મિત્રો. અને ન્યુયોર્ક કોટન વાયદો $90.70 પર રહ્યો છે મિત્રો. હવે મિત્રો આપણે જોઈએ કે આગામી દિવસોની અંદર કપાસના કેવા ભાવ રહી શકે મિત્રો. હાલ ખેડૂતો પાસે સિઝનનો અંતિમ તબક્કો હોય, હવે કપાસનો ઝાઝો માલ બચ્યો નથી અને હાલ વૈશ્વિક બજારમાં અને સ્થાનિક બજારમાં માંગમાં વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે એવું કહી શકાય કે આ મહિનામાં કપાસના ભાવો સારા રહી શકે અને કપાસના ભાવોમાં તેજી દેખાશે તેવી આશા છે મિત્રો. સાથે હાલ રૂ બજારમાં છેલ્લા સતત 5-6 દિવસથી સુધારો જોવા મળી રહ્યો છે અને હવે ભાવ ઘટવાની રાહ જોઈને બેઠી યાર્ન કંપની અને ફેબ્રિક કંપનીઓએ માંગને પહોંચી વળવા માટે રૂ બજારમાં ખરીદી કરવી જ પડશે મિત્રો. જેથી કરીને આગામી દિવસોમાં કપાસમાં સારી એવી તેજી દેખાય તેવી પૂરી આશા છે મિત્રો. માટે મિત્રો નેગેટિવ ન્યૂઝથી દૂર રહીને ફેસલો કરજો. અમારું કામ જ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે અને તમને ફાયદો થાય માટે જ અમે જુદા સમાચાર પત્રો, નિષ્ણાંતોના દાવા અને વાયદા બજારોના ભાવનું વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ મિત્રો. તો વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.